જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ પ્રભુને 5 વસ્તુ પ્રિય છે અને નાનપણથી જ તેમને આ 5 વસ્તુઓ ખૂબ વાલી છે. તો કઈ કઈ છે? તો એક છે વાંસળી, બીજું ગાયો, મોરપીંછ, કમળની માળા અને માખણ મિશ્રી. તો શા માટે પ્રભુને આ વસ્તુ બધી બહુ પ્રિય છે? તો એના માટે આપણે જોઈએ તો સૌ પ્રથમ લેશું આપણે વાંસળી. પ્રભુને વાંસળી ખૂબ જ વાલી છે. હંમેશા આપણે જોઈશું તો પ્રભુના પીતાંબરમાં કમરમાં ખોસેલી હોય છે અથવા તો હસ્તમાં ધારણ કરેલી હોય છે. અને જ્યારે પ્રભુ ખુશ થાય ત્યારે પણ વેણું વગાડે છે અને જ્યારે દુઃખી થાય ત્યારે પણ વેણું વગાડે છે. અથવા તો એ તો આપણે જોયું એમના હાથમાં જ હોય છે. અને વાંસળી શા માટે પ્રિય છે? તો એના માટે આપણે જોઈએ તો બંસી છે એટલે કે વાંસળી છે એ જે કાષ્ટમાંથી બનાવવામાં આવે છે તે કેવું છે કે તેમાં કોઈ ગાંઠ નથી, તે સાવ પોલી છે. એટલે કે આપણે કેમ કહીએ કે પ્રપંચ રહિત છે. જો માણસ પણ એવો હોવો જોઈએ ગાંઠ વગરનો, એવી વાંસળી એવી જ છે કે જેમાં કોઈ ગાંઠ જ નથી. બીજું એ છે કે વાંસળી કેવી છે તો કે પ્રભુ જ્યારે અધર ઉપર ધારણ કરે છે ત્યારે જ વાગે છે. તો આપણને વાંસળી એ પણ શીખડાવે છે કે આપણે વ્યર્થ ના બોલવું જોઈએ. અને જ્યારે એ પ્રભુ અધર ઉપર ધારણ કરે ત્યારે હંમેશા તેમાંથી મધુર સ્વર નીકળે છે. તો એ ઉપરથી વાંસળી આપણને સમજાવે છે કે આપણે જ્યારે પણ બોલીએ ત્યારે આપણા મુખમાંથી મધુર સ્વર નીકળે, એટલે કે આપણે મીઠું બોલવું જોઈએ. ક્યારેય કોઈને દુઃખ થાય એવા કટુ વાક્ય આપણે બોલવા ન જોઈએ. ત્રીજું છે ગાયો. પ્રભુને ગાયો ખૂબ જ પ્રિય છે. ગાય છે એ તો સમસ્ત ગુણોની ખાણ છે અને 33 કરોડ દેવતાઓનો ગાયોમાં વાસ છે. તેના દૂધ, દહીં, ઘી એ ખૂબ જ ઉપયોગી છે. તે ઉપરાંત એનું ગોબર પણ કામ આવે છે. ગૌમૂત્ર વગેરે પણ અમુક દવા તરીકે તેનો યુઝ થતો હોય છે. અને ગાયની ઘણી વસ્તુઓ સેવન કરવાથી ઘણા રોગોનો નાશ થાય છે. ચોથું છે મોરપીંછ. ત્રીજું છે મોરપીંછ. હવે મોર એક એવું પ્રાણી છે કે જ્યારે મોરની આંખમાંથી આંસુ નીકળે છે તે આંસુને પી અને તે સંતાનોને જન્મ આપે છે. તેથી જ પ્રભુને મોરપીંછ ખૂબ જ પ્રિય છે અને હંમેશા પ્રભુ તેના શિર ઉપર ધારણ કરે છે. તેના પછી છે કમળની માળા. તો કમળ ક્યાં ઉગે છે તે આપણે બધા જાણીએ છીએ. તે કાદવમાં ઉગે છે, ગંદકીમાં ઉગે છે. છતાં પણ કમળ છે એ સુંદરતાનું અને પવિત્રતાનું પ્રતીક છે અને શીખડાવે છે કે આજુબાજુ કાદવ હોવા છતાં તે નિસ્પૃહી રહે છે. તેને ક્યારેય કાદવ સ્પર્શ નથી થતો અને તે સુંદરતાનું અને પવિત્રતાનું જે રીતે પ્રતીક છે એ જ રીતે આપણે પણ આજુબાજુ આપણી જે સરાઉન્ડિંગમાં જે કોઈ પણ અવગુણવાળા કે ગમે તેવા લોકો હોય છતાં પણ આપણે ગુણવાળા બનીને રહેવું જોઈએ. આપણને ક્યારેય તેનો સ્પર્શ ના થવો જોઈએ. પછી બીજું કહે છે કે કમળના બીજ કેવા છે? એ સખત હોય છે. જે વચ્ચેનું બીજ હોય છે તે પોલું નથી હોતું પણ સખત હોય છે અને તે તૂટતું નથી હોતું. તો એ બીજ પણ આપણને શીખ આપે છે કે કોઈ પણ અવસ્થામાં આપણે તૂટવું ના જોઈએ, નિરાશ ના થવું જોઈએ. અને છેલ્લે આવે છે માખણ મિશ્રી, કે એ તો આપણે બધા જાણીએ છીએ કે પ્રભુ પાસે તમે જો 56 ભોગ મૂકો કે માખણ મિશ્રી મૂકો તો પ્રભુ તો સૌ પ્રથમ માખણ મિશ્રી જ પસંદ કરશે. કારણ કે પ્રભુને તે અતિશય વાલા છે. તેના વગર બધું અધૂરું છે. તે પણ તેમને ખૂબ જ પ્રિય છે. અને જ્યારે આ મિશ્રી અને માખણ અને એ મિશ્રી છે એ જ્યારે માખણમાં મિક્સ થઈ જાય છે અને તેની જે મીઠાશ છે એ માખણના કણમાં મિક્સ થઈ જાય છે, તે શું શીખ આપે છે કે આપણો વ્યવહાર, આપણું આચરણ, આપણો સ્વભાવ આવો જ મિશ્રી જેવો હોવો જોઈએ. કે આપણો મધુર સ્વભાવ, આપણું સારું આચરણ, વર્તન આપણી સાથે સંપર્કમાં આવનારા દરેક વ્યક્તિને સ્પર્શ કરી જાય. આ રીતે પ્રભુ સાથે જોડાયેલી 5 વસ્તુઓ જે પ્રભુને અતિ પ્રિય છે તે આપણા વાસ્તવિક જીવનમાં પણ આપણને
ઘણો મોટો સંદેશો આપી જાય છે. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ કનૈયા લાલ કી